આઈવીએફ થોડું પેઇનફુલ થઈ જશે, તો શું છે ખરેખર? એકચ્યુઅલી એવું નથી. આઈવીએફમાં અપાતા ઇન્જેક્શન્સ હવે બહુ સરસ ટેકનોલોજીથી બનાવવામાં આવેલા છે. તો કે જે લોકો દિવસમાં 3 વાર ઇન્સ્યુલિન લેતા હોય છે એવી નીડલથી આપવામાં આવે. તો કે જો તમે બહુ શાંતિથી લો છો તો તમને સમજાય જ નહીં કે કશું તમને ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. તો કે એટ ઓલ દે આર નોટ પેઇનફુલ. હાર્ડલી 9 to max 12 ડેઝના ઇન્જેક્શન્સ લાગતા હોય છે કે જેમાં બિલકુલ પેઇન નથી થતું હોતું. અને તેમ છતાં મેડિકલ સેટઅપમાં તમારું એટલું બધું ધ્યાન રાખવામાં આવે કે તમને ઇન્જેક્શન આપતા પહેલા તમને આઈસ પેક આપવામાં આવે, ઇન્જેક્શન આપી દીધા પછી આઈસ પેક આપવામાં આવે. એટલે એટ ઓલ તમને કોઈ પેઇન નથી થતું, કોઈ લોકલ ઇરિટેશન નથી થતું હોતું. એ પછીની જે પ્રોસિજર છે એને કહેવાય ઓવમ પિકઅપ. એ વેરી વેલ અંડર એનેસ્થેશિયામાં કરવામાં આવે. તો કે તમને એક ઇન્જેક્શન આપવામાં આવે, તમને ઊંઘ આવી જતી હોય છે, તમારી આંખ ખુલે ત્યારે તમે રૂમમાં હોવ છો. એટલે એક પણ આ જર્નીમાં એક પણ પ્રોસિજર એવી નથી કે તમને લિટલ બીટ પણ પેઇન કરાવે. તો તમે આવા જ ફ્રેશ રહી અને આખી પ્રોસિજર પસાર કરી શકો છો.